ક્યારે વિચાર આવ્યો છે કે ફૂલમાંથી ફળ કેવી રીતે બને અથવા તો આપણા ચશ્મા આપણી દૃષ્ટિ કેવી રીતે સુધારે છે? જુઓ, આપણી આસપાસની જે દુનિયા છે ને એ વિજ્ઞાનના કેટલાક અદ્ભુત નિયમો પર ચાલે છે. તો ચાલો આજે આમાંથી કેટલાક નિયમોને એકદમ સરળ રીતે સમજીએ. તો સવાલ એ છે કે આપણી આસપાસનું આ વિજ્ઞાન એ કામ કરે છે કેવી રીતે? આનો જવાબ કોઈ એક મોટા સિદ્ધાંતમાં નથી મળતો. એ તો નાના નાના પણ એકદમ રસપ્રદ નિયમોમાં છુપાયેલો છે. તો ચાલો આપણે થોડા ઉદાહરણો લઈએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે શરૂઆત કરીશું એક સુંદર મજાના ફૂલથી. હવે જુઓ, ફૂલ ખાલી સુંદર દેખાવા માટે નથી હોતું. એ તો વનસ્પતિના ભવિષ્ય માટેની એક આખી જટિલ મશીનરી છે. ચાલો જરા અંદર ડોકિયું કરીએ અને જોઈએ કે એના પ્રજનન અંગો કેવી રીતે કામ કરે છે. ખબર છે, દરેક ફૂલની અંદર જાણે એક નાનકડી ફેક્ટરી છુપાયેલી હોય છે. અને આ ફેક્ટરીના બે મુખ્ય ભાગ છે. એક છે નર ભાગ, જેને આપણે પુંકેસર કહીએ છીએ, અને બીજો બરાબર વચ્ચેના ભાગમાં આવેલો માદા ભાગ, જેને સ્ત્રી કેસર કહેવાય છે. તો ચાલો પહેલા પુંકેસરને જરા નજીકથી જોઈએ. એની ટોચ પર છે ને એને પરાગાશય કહેવાય. આનું કામ શું? તો કે પરાગરજ નામના નાના નાના કણો બનાવવાનું. અને આ પરાગરજ જ તો છે વનસ્પતિના ભવિષ્યનું બીજ, કારણ કે એમાં જ નરજન્યુઓ હોય છે. અને આ આખા પરાગાશયને જે પાતળી દાંડી પકડી રાખે છે એને કહેવાય તંતુ. ઓકે, હવે વારો છે માદા ભાગનો, એટલે કે સ્ત્રી કેસરનો. તો હવે શું થાય? પેલી પરાગરજ જ્યારે અહીં પહોંચે ત્યારે એ સૌથી ઉપરના ચીકણા ભાગ પર, જેને પરાગાસન કહેવાય છે, ત્યાં ચોંટી જાય છે. બસ પછી ત્યાંથી એ પરાગવાહિની નામના રસ્તા પરથી નીચે અંડાશય સુધી પહોંચે છે, જ્યાં માદાજન્યુઓ પહેલેથી જ એની રાહ જોતા હોય છે. તો જોયું, ફૂલમાં કેવી રીતે દરેક ભાગ એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. બસ આવું જ કંઈક ભૌતિક વિજ્ઞાનમાં પણ છે. ત્યાં પણ જોડાણ બહુ જ મહત્વનું છે. તો ચાલો હવે બાયોલોજીમાંથી સીધા જઈએ વીજળીની દુનિયામાં અને સમજીએ કે જ્યારે અવરોધોને એક જ લાઇનમાં જોડી દેવામાં આવે ત્યારે શું થાય છે. તો આ શ્રેણી જોડાણ એટલે શું? એકદમ સરળ છે. જરા વિચારો કે ટ્રાફિક એક જ લેનવાળા રોડ પર ચાલી રહ્યો છે. હવે શું થશે? બધી ગાડીઓએ એક જ રસ્તેથી એકની પાછળ એક એમ જ જવું પડશે. બીજો કોઈ રસ્તો જ નથી. બસ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં પણ આવું જ છે. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે ખાલી એક જ રસ્તો મળે છે. હવે આનું સૂત્ર કેવી રીતે બન્યું એની પાછળનું લોજિક પણ એકદમ સીધું છે. જો, સ્ટેપ 1, જે ટોટલ વોલ્ટેજ છે એ દરેક અવરોધ પરના વોલ્ટેજનો સરવાળો છે. બરાબર? હવે સ્ટેપ 2, આપણે ફેમસ ઓમનો નિયમ વાપરીએ. એ શું કહે છે? V=IR, એટલે કે વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ. બસ આ નિયમ દરેક અવરોધ માટે લગાવીએ, પછી બધી કિંમતોને પહેલા સમીકરણમાં મૂકી દઈએ અને બસ આટલું કરવાથી જ આપણને આપણું ફાઇનલ સૂત્ર મળી જાય છે. આ રહ્યું આપણું પરિણામ. એકદમ સિમ્પલ. શ્રેણી જોડાણમાં કુલ અવરોધ શોધવો હોય તો બીજું કંઈ નહીં, બસ દરેક અવરોધની કિંમતનો સરવાળો કરી દેવાનો. આનો મતલબ શું થયો? મતલબ એ કે જેટલા વધુ અવરોધો લાઇનમાં જોડતા જશો તેટલો જ કુલ અવરોધ વધતો જશે અને પરિણામે કરંટ ઘટતો જશે. ઓકે, તો આપણે જોયું કે ફિઝિક્સમાં વસ્તુઓને જોડવાથી શું થાય. હવે ચાલો કેમિસ્ટ્રીમાં જઈએ, જ્યાં તત્વોને જોડવાથી કંઈક બિલકુલ નવું જ બની જાય છે. આપણે વાત કરીશું આપણા ઘરોમાં વપરાતા એક બહુ જ સામાન્ય પદાર્થની, બ્લીચિંગ પાવડર, એટલે કે વિરંજન પાવડર. ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આ પાવડર બને છે કઈ રીતે? એમાં બે મુખ્ય વસ્તુઓ વપરાય છે. એક તો શુષ્ક ફોડેલો ચૂનો અને બીજો ક્લોરીન ગેસ. જ્યારે આ બંને વચ્ચે રિએક્શન થાય ત્યારે બને છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અને એનું કેમિકલ ફોર્મ્યુલા છે CaOCl2. આ પાવડરનો અસલી જાદુ છે એની બ્લીચિંગ કરવાની ક્ષમતામાં, એટલે કે રંગ ઉડાડવાની ક્ષમતામાં. અને એટલે જ તો ટેક્સટાઇલ અને પેપર ઇન્ડસ્ટ્રીમાં એનો ભરપૂર ઉપયોગ થાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એનાથી પણ આગળ એ પીવાના પાણીને જંતુમુક્ત કરી શકે છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એક પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પણ કામમાં આવે છે. તો અત્યાર સુધી આપણે જોયું કે વિજ્ઞાન આપણી આસપાસની વસ્તુઓને કેવી રીતે બનાવે છે અને બદલે છે. પણ ખબર છે, વિજ્ઞાન આપણને આપણી જાતને સમજવામાં પણ મદદ કરે છે. તો ચાલો હવે આપણી પોતાની આંખોની અંદર જે ફિઝિક્સ કામ કરે છે એને સમજીએ અને લઘુદ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા, એનું કારણ શું છે અને એનો ઉપાય શું છે એ જાણીએ. લઘુદ્રષ્ટિની ખામી એટલે શું? ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ.
માની લો કે કોઈ વ્યક્તિ બારીની બહાર જુએ છે. નજીકમાં રાખેલો છોડ એકદમ ક્લિયર દેખાય, પણ દૂર દેખાતા ઝાડ કે પર્વત એકદમ ધૂંધળા દેખાય. બસ નજીકનું સ્પષ્ટ અને દૂરનું ઝાંખું. આ જ છે લઘુદ્રષ્ટિની ખામી. પણ સવાલ એ છે કે આવું થાય છે શા માટે? આપણી આંખ એકદમ કેમેરા જેવું જ તો કામ કરે છે. તો પછી એવું તો શું ગડબડ થાય છે કે દૂરનું દૃશ્ય આઉટ ઓફ ફોકસ થઈ જાય છે? આનો જવાબ છે ને પ્રકાશના ફોકસ પોઈન્ટમાં છુપાયેલો છે. જો જે નોર્મલ આંખ હોય એમાં પ્રકાશના કિરણો સીધા નેત્રપટલ એટલે કે રેટિના પર ફોકસ થાય છે. પણ લઘુદ્રષ્ટિમાં શું થાય? એ કિરણો રેટિના સુધી પહોંચે એની પહેલાં જ ફોકસ થઈ જાય છે. અને આવું થવાના બે કારણ હોઈ શકે. કાં તો આંખનો લેન્સ વધુ પડતો વળી ગયો હોય, અથવા તો આંખનો ડોળો થોડો લાંબો હોય. પણ સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ પણ ફિઝિક્સ પાસે જ છે. એક યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ એટલે કે કોન્કેવ લેન્સ જ્યારે પહેરવામાં આવે ત્યારે એ આંખમાં આવતા પ્રકાશના કિરણોને સહેજ ફેલાવી દે છે. બસ આ નાનકડો ફેરફાર પેલા ફોકસ પોઈન્ટને પાછળ ધકેલીને બરાબર રેટિના પર લઈ આવે છે અને દુનિયા ફરીથી એકદમ સ્પષ્ટ દેખાવા લાગે છે. તો ફૂલની રચનાથી લઈને વીજળીના પ્રવાહ સુધી, કેમિકલના ઉપયોગથી લઈને આપણી પોતાની દૃષ્ટિ સુધારવા સુધી વિજ્ઞાન બધે જ છે. એ બંધારણ, પ્રવાહ, પ્રતિક્રિયા અને સુધારણાના સિદ્ધાંતો પર જ કામ કરે છે. તો આ બધું જોયા પછી એક સવાલ જરૂર મનમાં આવે કે વિજ્ઞાનનો એવો કયો ખ્યાલ છે જે કોઈના પણ જીવનને સૌથી વધુ પ્રભાવિત કરતો હશે?